નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે ભારત દેશ ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ છે એ એક્ટિવ થતી જોવા મળી રહી છે। વરસાદ હવે ગુજરાત રાજ્યમાં પણ પડશે એની આગાહી કરી દેવામાં આવી રહી છે। જે મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ઉત્તર પ્રદેશ અને ઉત્તર કાશીમાં જે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી હતી એ જ પૂરની પરિસ્થિતિ હવે ભારતના અન્ય ભાગોમાં પણ જોવા મળશે। આ સાથે હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી આપવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય માટે, ખાસ કરીને 8 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે ભારેથી ભારે વરસાદ પડવાનો છે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે રહેશે, સાથે ગુજરાતના ઉત્તર ભાગથી લઈ અને દક્ષિણી ભાગ, જે ગુજરાત રિજનના ભાગ આપણે કહીએ છીએ, એ ગુજરાત રિજનના ભાગની અંદર પણ ભારેથી ભારે વરસાદની જે છે એ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો એક સિસ્ટમ તો દક્ષિણ ભારતમાં બની છે, એક સિસ્ટમ છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં બની રહી છે, અને એક સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી જે બની હતી એ હવે પર્વતીય ભાગ એટલે કે ભારતના ઉત્તર પૂર્વીય ભાગના જે વિસ્તારો છે, જે નેપાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારો છે, કે ત્યાં વરસાદ છે અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। આ સિસ્ટમ મિત્રો યુટર્ન મારી અને મધ્ય ભારત તરફ આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચે, વરસાદ વધશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો લગભગ 24 તારીખ સુધીની આગાહી છે જાહેર કરી દીધી છે, એટલે કે આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા છે ભારેથી ભારે રહેશે એ પ્રકારની આગાહી કરી દેવામાં આવી રહી છે। વાતાવરણની અંદર અત્યારે જે વરસાદની જે સિસ્ટમ છે એ અરબ સાગર તરફથી આવતી જોવા મળી રહી છે, સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હવે પછી જોવા મળશે, એટલે કે 10 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટ વચ્ચે છે ગુજરાત રાજ્યના કચ્છથી લઈ અને સૌરાષ્ટ્ર સુધીના દરેક જિલ્લાઓની અંદર વરસાદીય ઝાપટા સ્વરૂપે અથવા તો ધીમી ધારે વરસાદ પડે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે આજ રાત્રિના 10 વાગ્યે ગુજરાત રાજ્યમાં એટલે કે આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી ભારે રહેવાની છે। ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ આજ રાત્રિના 10 વાગે પડશે, સાથે આવતીકાલે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં સાંજ સુધીનું વાતાવરણ છે કેવું રહેવાનું છે એના વિશેની પણ આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો તમને ખાસ જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ અરબ સાગરમાંથી જોવા મળી રહી છે, સાથે એક મધ્ય ભારત તરફથી પણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે। અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની જે લાઈવ જે માહિતી છે એ જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જેમાં અમદાવાદથી નીચેના વિસ્તારો એટલે કે વડોદરા, વલસાડ, સુરત, ડાંગ, આહવા તેમજ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ આગામી 3 કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં તારીખ 27 ઓગસ્ટ સુધીની તો આગાહી કરવામાં આવી રહી છે। એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં આખો ઓગસ્ટ મહિનો છે એ વરસાદ કેવો રહેશે એની પણ માહિતી જણાવી દઈએ। આજે મિત્રો ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે। આ નક્ષત્રની અંદર 2 ભાગ પાડવામાં આવ્યા। પહેલો ભાગ છે એ 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચેનો રહ્યો હતો, અને બીજો ભાગ છે એ 11 ઓગસ્ટથી 16 ઓગસ્ટ વચ્ચેનો, એટલે કે 2 રાઉન્ડ આશ્લેષા નક્ષત્રના વરસાદના ગુજરાત રાજ્યમાં જોવા મળવાના હતા। પરંતુ ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનું જે વાતાવરણ છે એમાં વરસાદ સાવ ઓછો પડી રહ્યો છે, અથવા તો અમુક જિલ્લાઓની અંદર વરસાદ નહીવત જેવો છે। જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જે ભાગ છે એ ભાગો ઉપર વરસાદનો જો જોર છે એ સાવ નહીવત જેવું જોવા મળી રહ્યું છે। હા મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે છેલ્લા 24 કલાકમાં સારો પડ્યો, પરંતુ ગુજરાતના આ ભાગની અંદર વરસાદની જે આગાહી હતી એ નહોતી। ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાહી છે 6 ઓગસ્ટની નહોતી, પરંતુ 7 ઓગસ્ટ માટે ફરી વખત આગાહી કરવામાં આવી હતી। 7 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારો હોય, મધ્ય ભાગના વિસ્તારો હોય કે દક્ષિણ ભારતના જે વિસ્તારો હોય, દરેક ભાગની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળવાનો છે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ આ વરસાદની સિસ્ટમની અસર છે જોવા મળશે, સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને વાતાવરણ પલટાશે, જે મિત્રો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં બંનેમાં લો પ્રેશર સિસ્ટમ જે સર્જાવાની છે, એમાંની અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ ગઈ છે।
એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કની અંદર પરિવર્તિત થશે, ડિપ્રેશનની અંદર બની અને આ સિસ્ટમ છે ફરી વખત ઉત્તર ભારત તરફ ગતિ કરશે. આ સાથે આ સિસ્ટમ છે એનો યુટર્ન આવશે, એટલે કે 9 ઓગસ્ટ સુધીમાં આ સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચશે, ત્યાંથી યુટર્ન લાગી અને પશ્ચિમી ભારત તરફ ગતિ કરશે. એટલે કે ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને પંજાબ, હરિયાણા જેવા વિસ્તારોની અંદર છે એ વરસાદનું જોર 9 ઓગસ્ટ પછી છે એ વધારે જોવા મળશે. અત્યારે વરસાદની જે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર નબળી પડતી જોવા મળી રહી છે એની પાછળનું કારણ છે મિત્રો જે આશ્લેષા નક્ષત્ર બેસે છે. આશ્લેષા નક્ષત્રના પહેલા દિવસથી જ ધોધમાર વરસાદ પડવો જોઈએ, પરંતુ એ વરસાદ નથી પડ્યો. હવે આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થવા માટેના છે 7 દિવસની વાર છે. ત્યાં બીજું નવું નક્ષત્ર બેસે છે, એટલે કે મઘા નક્ષત્ર બેસે. તો આ જે વરસાદીય સિસ્ટમ આશ્લેષા નક્ષત્રમાં ગુજરાત રાજ્ય તરફ પહોંચવાની હતી એ હજુ સિસ્ટમનો યુટર્ન થવાથી ઉત્તર ભારત તરફ પહોંચી ગઈ, એટલે કે ભારતના જે પર્વતીય ભાગો છે એ ભાગો તરફ જે સિસ્ટમ પહોંચી એના કારણે ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી. હવે વરસાદની અછત છે એ મઘા નક્ષત્રની અંદર પૂર્ણ થશે, એટલે કે 11 તારીખથી લઈ અને 16 ઓગસ્ટ વચ્ચે મઘા નક્ષત્રનું જે નવું છે એ સ્વરૂપ જોવા મળશે અને આ નક્ષત્રની અંદર વરસાદીય જે માહોલ છે એનો પણ ઘેરાવો વધશે. આ સાથે 15 ઓગસ્ટના રોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની એ વિશાખાપટ્ટનમ થઈ અને હૈદરાબાદ તરફ થઈ આગળ વધશે. નાગપુર છે, મધ્યપ્રદેશ છે, આ સાથે મિત્રો ભારત દેશના મધ્ય ભાગના જે વિસ્તારો છે ત્યાં સુધી આ જે વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ જે ડિપ્રેશનમાં 15 ઓગસ્ટના રોજ ફેરવાશે એ ત્યાં પહોંચશે અને આ સિસ્ટમનું ફરી વખત યુટર્ન થશે, એટલે કે રાજસ્થાન તરફ આગળ આવશે અને ત્યાર પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ આ જે સિસ્ટમ છે એ અત્યારે 15 ઓગસ્ટના રોજ બની રહી છે. એ સિસ્ટમ 15 ઓગસ્ટ પછી 17 થી 18 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્ય તરફ છે એ ગતિ કરતી જોવા મળી રહી છે, એટલે કે એ વિસ્તારો તરફ આગળ વધશે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો 15 તારીખના રોજ 15 ઓગસ્ટના રોજ છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ બંગાળની ખાડીમાંથી વેલમાર્કની અંદર પરિવર્તિત થશે, એટલે કે બંગાળની ખાડીમાં 14 ઓગસ્ટના રોજ છે લો પ્રેશર સિસ્ટમ બની છે. એ લો પ્રેશર સિસ્ટમ 15 તારીખના રોજ છે એ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે, એટલે કે ફરશે. 15 ઓગસ્ટના રોજ જે વેલમાર્કવાળી સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફરી અને મધ્ય ભારત તરફના જે ભાગ છે એ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, એટલે કે આ સિસ્ટમ 15 ઓગસ્ટથી લઈ અને સતત મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં નાગપુર છે, હૈદરાબાદ છે, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, સાથે ભોપાલ છે, જબલપુર છે, તેમજ રાયપુર છે, ઇન્દોર છે, આમ મધ્યપ્રદેશ છે, તેમજ છત્તીસગઢ છે. ઘણા બધા એવા રાજ્યો છે કે ગુજરાત રાજ્યથી ટચમાં હોય, એટલે કે ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારમાં પડતા હોય એ રાજ્યોની અંદર 16 અને 17 તારીખના રોજ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારની સિસ્ટમ 15 તારીખે જોવા જઈએ તો અડધા ભારતના ભાગ ઉપર છે એ જોવા મળશે, એટલે ભારતનો ઉત્તર પૂર્વનો ભાગ છે એ તમામ વિસ્તારની અંદર વરસાદ પડશે, દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર વરસાદ પડશે. માત્ર ઉત્તર પશ્ચિમી ભાગ કે જ્યાં મિત્રો પંજાબ, હરિયાણા તેમજ લુધિયાણા છે, રાજસ્થાન છે, ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારોમાં તો વરસાદ ભૂકા બોલાવશે અને ગુજરાત આ 3 થી 4 રાજ્યોની અંદર છે એ 16 ઓગસ્ટ સુધી વરસાદનો માહોલ છે જોવા નથી મળતો, કારણ કે આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવી છે એના ભાગરૂપે આ વરસાદનો માહોલ છે એ જોવા નથી મળતો. બાકી મિત્રો અત્યારે જે સિસ્ટમ બની એ સિસ્ટમ અરબ સાગર તરફથી આગળ વધી હોત તો અરબ સાગરથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડત, તેમજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા ઘણા બધા રાજ્યોની અંદર છે એ વરસાદનું જોર છે એ જો અરબ સાગર તરફથી આ સિસ્ટમ આગળ બની હોત તો આ જોર વધત. અત્યારે મિત્રો પ્રશાંત હિન્દ મહાસાગર એટલે કે પેસિફિક ઓશનની અંદર પેસિફિક હિન્દ મહાસાગરની અંદર છે એ વાવાઝોડાના જે છે એ આ મહિનો ખાસ કરી ઓગસ્ટ મહિનો છે વાવાઝોડાનો ગણવામાં આવે છે. તો એવા વાવાઝોડા પેસિફિક મહાસાગરની અંદર જે બનતા હતા એ વાવાઝોડા પણ અત્યારે ઓછા થઈ ગયા છે, જેને કારણે એ વાવાઝોડા મ્યાનમાર તરફ થઈ વિયેતનામ છે, થાઈલેન્ડ છે, આ જે વિસ્તારોની આપણે વાત કરી રહી છીએ કે જે દેશની વાત કરી રહ્યા છે એ દેશોની અંદર વાવાઝોડા અવારનવાર પ્રશાંત મહાસાગરના છે જોવા મળતા હોય, પરંતુ આ વર્ષે છે એ વાવાઝોડા ઓછું બન્યું છે, જેને કારણે બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ છે એ ઓછી બની છે. હવે વાત કરીએ તો મિત્રો આ જે વાવાઝોડાની અસર ગુજરાત રાજ્ય તરફ થવાની હતી, એટલે કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ બની અને ગુજરાત તરફ અસર કરવાની હતી, પરંતુ એવી અત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ બનતી જોવા નથી મળી. આ ગુજરાત રાજ્ય ઉપર અમુક સ્થળો ઉપર છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અમુક સ્થળો ઉપર છે એ હવાનું દબાણ ઓછું જોવા મળી રહ્યું છે, ભેજનું દબાણ વધારે જોવા મળી રહ્યું છે. જે મિત્રો દિલ્હી, NCR અને ઉત્તર પૂર્વીય ભારતના જે ભાગ છે જેમાં
ખાસ કરી ઉત્તરાખંડ છે, ઉત્તરકાશી છે, એ જે ભાગ છે એ ભાગની અંદર વરસાદી સિસ્ટમનો જોર વધારે જોવા મળી રહ્યું હતું. વરસાદ ભારેથી અતિભારે જોવા મળી રહ્યો હતો. ભૂકા બોલાવે એવો વરસાદ જોવા મળી રહ્યો હતો. પૂરની સ્થિતિ પણ ત્યાં અત્યારે છે. આગામી 24 કલાકની જે દર્શાવવામાં આગાહી આવી એ પહેલાં પૂરની સ્થિતિ પણ છે એ જોવા મળી. એમાં ઘણા બધા છે એ નુકસાનીના પણ સમાચાર સામે આવ્યા છે, પરંતુ એ આપણે ફરી વખત પછી જોશું. અત્યારે ગુજરાત ઉપર મેન હાઇલાઇટ કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ ક્યારે વધશે. અત્યારે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવી જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ જાહેર કર્યું છે, જે 8 ઓગસ્ટના રોજ છે વાતાવરણ કેવું છે એની પણ માહિતી તમને જણાવી દે. એટલે કે લગભગ 7 અને 8 ઓગસ્ટની એક સાથે આપણે માહિતી જોઈ લઈએ. તો 7 અને 8 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ સાવ ઓછું જોવા મળી રહ્યું છે. સાથે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે, ઉત્તરાખંડના વિસ્તારો છે, પૂર્વ ભાગના જે વિસ્તારો છે, સાથે દક્ષિણી ભાગના વિસ્તારો અને મધ્ય ભારતના અમુક ભાગો, તો આ રીતના 3 ભાગની અંદર છે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. હવે પશ્ચિમ ભારતના ભાગની વાત કરવામાં આવે તો જે છે એ ઉદયપુર છે, જે ગુજરાત રાજ્ય છે, તેમજ કરાચી પાકિસ્તાન લાગુના વિસ્તારો છે, બિકાનેર છે, પંજાબ છે, રાજસ્થાન છે, આ જયપુર છે, તેમજ જોધપુર છે, આ તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે ઓછી જોવા મળી છે. એટલે કે નબળી સિસ્ટમ છે જોવા મળી રહી છે. પરંતુ આ વરસાદની સિસ્ટમ 8 ઓગસ્ટ પછી છે ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે. લગભગ 3 સિસ્ટમ છે ગુજરાત રાજ્યને અસર કરશે. એક મિત્રો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશની સિસ્ટમ, એક પશ્ચિમ ભારતની સિસ્ટમ અને એક દક્ષિણ ભારતની સિસ્ટમ. આ 3 સિસ્ટમ ભેગી મળી અને ગુજરાત રાજ્ય તરફ અસર થઈ શકે છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળી શકે છે. હવે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ કેવું છે, વરસાદ કયા જિલ્લાઓની અંદર વધારે છે, વરસાદનું પ્રમાણ અથવા કયા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ નહીવત જેવું છે, ઓછું છે, એ તમને જણાવી દઈએ. તો 7 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે કંઈક આ રીતના દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છના 2 થી 3 ભાગની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. બાકી જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ ઠેક દ્વારકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં મહુવા, દીવ, ઉના, પોરબંદર, જૂનાગઢ, જામનગર, પોરબંદરના વિસ્તારો, દ્વારકા, બેટ દ્વારકા, ઓખા, સલાયા, ભાણવડ, આ તમામ વિસ્તારની અંદર વરસાદી જોર છે જોવા નથી મળતું. ગરમીનું તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. બપોર પછીનું જે ગરમીનું તાપમાન છે લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ ચોમાસાની સિઝનમાં પહોંચતું જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે છે એ 7 તારીખની આગાહી છે એ પ્રમાણે વરસાદનો માહોલ આ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે. હવે મિત્રો 8 ઓગસ્ટના રોજ જોવા જઈએ તો 8 ઓગસ્ટના રોજ ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર છે, એના કારણે વરસાદનો જે ઘેરાવો છે એ પણ નબળો પડતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારે મિત્રો 8, 9 અને 10 3 દિવસ છે આ પ્રકારનું વાતાવરણ રહેશે. 10 ઓગસ્ટ સુધી વાતાવરણ આ પ્રકારનું રહેશે. આશ્લેષા નક્ષત્રનો બીજો રાઉન્ડ 11 ઓગસ્ટથી શરૂ થાય છે અને આ રાઉન્ડની અંદર માહિતી મળી રહી છે કે જ્યાં પડે ત્યાં સાફ કરી નાખે. એટલે કે વરસાદ જ્યાં પણ પડશે ત્યાં વરસાદ ભૂકા બોલાવશે. જ્યાં પાણીના પૂર છે એ પણ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે. 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારદીની આગાહી કરી દેવામાં આવી રહી છે. તો અત્યારથી જે આગાહી માહિતી સ્વરૂપે મળી રહી છે અને ન્યૂઝ આધારિત મળી રહી છે એ માહિતી પણ આપણે જાણી લઈએ. તો અત્યારે જે ન્યૂઝ આધારિત માહિતી મળી રહી છે એમાં હવામાન વિભાગે આગામી જે દિવસો માટેની આગાહી છે જાહેર કરી છે. આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સપ્તાહ પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ ફરી વખત વરસાદ છે એ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે. કચ્છમાં પણ વધારે વરસાદનું જોર રહે તેવી શક્યતા નથી. એકાદ જિલ્લામાં હળવો વરસાદ છે પડશે. સાથે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ખાતેથી મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે જે હવામાન કેન્દ્ર છે એમના દ્વારા દેશભરમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ રહે તે પ્રકારની આગાહીની વાત કરી છે. ગુજરાતની વાત કરીએ ખાસ કરી તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસવાનો છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કેટલાય જિલ્લાઓની અંદર કેટલાય વિસ્તારોની અંદર સરેરાશ તાલુકા કરતાં વધારે વરસાદ છે એ પડવાની આગાહી છે કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનામાં 2 સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશથી વધુ વરસાદ છે. જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ઓગસ્ટમાં પણ હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું અને ટૂંકમાં ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં સરેરાશથી વધુ વરસાદ તો કેટલાય જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદનું છે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે સરેરાશ વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 4 ભાગ પાડવામાં આવ્યા છે. એક કચ્છ રીજન, એક સૌરાષ્ટ્રનો ભાગ સૌરાષ્ટ્ર રીજન, એક ઉત્તર ગુજરાતના ભાગ એટલે ઉત્તર ગુજરાતનો રીજન અને એક છે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું રીજન એટલે કે ગુજરાત રીજનના ભાગ, જે આપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના ભાગ તરીકે જાણીએ છીએ. તો આમ મિત્રો કુલ મળી અને 4 જે ભાગ છે એની અંદર વરસાદની સરેરાશ ટકાવારી જોઈએ તો કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં એના કરતાં થોડોક ઓછો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એના કરતાં થોડોક ઓછો વરસાદ અને સાવ ઓછો વરસાદ છે સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં જે વરસાદ પડ્યો છે મિત્રો લગભગ 10 વર્ષના સમયગાળા દરમિયાન જે વરસાદ પડ્યો એના કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ છે સાવ ઓછું જોવા મળી રહ્યું છે. તો વરસાદની સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછી છે. ખેડૂતોની પરિસ્થિતિ પણ ખૂબ જ કફોડી અત્યારે બનતી જોવા મળી રહી છે, કારણ કે ખેતીમાં જે પાકને નુકસાન થવું જોઈએ એ પ્રકારનું વરસાદનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. કારણ કે ચોમાસા દરમિયાન ખેતીમાં છે એ ખેડૂતોને પણ ફાયદો થતો હોય. બીજા નંબરની અંદર વેધર એનાલિસિસ અનુકૂળ હોય છે ખેતી પ્રમાણે, તો અત્યારે વેધર એનાલિસિસ પણ અનુકૂળ નથી, વેધર અપડેટ પણ અનુકૂળ નથી, વાતાવરણની અંદર વરસાદ પણ જોવા નથી મળતો. હા મિત્રો, એક જ વાત છે કે વરસાદની જગ્યાએ અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગની અંદર કાળો તડકો જોવા મળી રહ્યો છે, એટલે કે કાળો કહેર અત્યારે છે મચ્યો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ જે બની છે અરબ સાગરની અંદર, ખાસ કરીને ધ્યાન રાખજો અને મિત્રો સાંભળજો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અત્યારે બનતી હોય એ ગુજરાત તરફ અસર કરતાં બહુ વાર લાગે. અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ ગતિ કરશે અને વરસાદનું જોર 24 ઓગસ્ટ પછી ગુજરાતના આપણે જે પહેલાં અત્યારે વાત કરી એ જ ભાગની અંદર વધારે પડશે. એટલે સૌરાષ્ટ્ર ભાગની અંદર ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર ભાગ છે એ ભાગની અંદર દરેક જિલ્લાની અંદર 27 ઓગસ્ટ સુધી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. 24 તારીખથી વરસાદ ત્યાં ભૂકા બોલાવશે, હેવી રેન ફોરકાસ્ટ થશે, તેમજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના કડાકા ભડાકા સમાન વરસાદ પડતો જોવા મળશે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હશે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.